તો ગાઈસ તો કેમ છું હું પાર્ટ 2 લઈને આવ્યો છું અને આપણે જે પહેલા પાર્ટ 1 માં જે આપણે 3 ક્રિએટર્સને જે મેસેજ કર્યા હતા તેનો શું જવાબ આવ્યો કે નહીં, શું તેને આપણે ચેનલને કરી ફોલો, શું તેને પણ કમેન્ટ કરી છે કે શું તેને જવાબ પણ નહીં દીધા હોય, તેનો આપણે એક પાર્ટ લઈને આવ્યા છીએ. તે જોતા પહેલા આપણી ચેનલ કરો પહેલા લાઈક શેર અને ફોલો અને સબસ્ક્રાઇબ પણ કરતા જતો. હું ગાઈસ આવી ગયો છું સિમ્પલ પેજ પર ને અહીંયા શ્યામભાઈ આપણને ખાલી દિલની કિમો છે એપીજી ને આપણી ચેનલ તેણે પણ ફોલો કરી દીધી હતી. શ્યામભાઈને તે માટે આપણે આભાર માનીએ છીએ, તેણે આપણી ચેનલને ફોલો કરી. ગાઈસ આપણા જે બીજા ક્રિએટર છે જે છે આપણા ચિંતનભાઈ ખોખર. હા ગાઈસ, તો આ ચિંતનભાઈ ખોખર આપણે જે સવાલ પૂછ્યો હતો તેણે આપણને આન્સર ફાઇનલી આપી દીધો છે અને તેણે આટલો બધો સારો આન્સર આપ્યો છે અને એના માટે આપણે ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. અને તેણે કીધું કે તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરજો, તેનાથી ભાગશો નહીં. કેટલું પણ આપણને સારું આન્સર આપ્યો છે. જો તમે પણ નવા ક્રિએટર છો તો ત્યાં તમારે પાલન કરવું જોઈએ. ગાઈસ આપણા જે ત્રીજા ક્રિએટર હતા જે છે આપણા વિવેકભાઈ. આ ગાઈસ તો આ વિવેકભાઈ આપણને ચેનલને ફોલો પણ નથી કરી. આપણે જે સવાલ પૂછ્યો હતો તેનો જવાબ પણ નથી આપ્યો. કાંઈ વાંધો નહીં, આપણે બે ક્રિએટરનો પણ જવાબ આવી ગયો છે, તે માટે આપણે મોટિવેશન પણ મળે છે. તો હવે પાછા મળીએ આપણે નવા એક વિડીયોમાં, નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આપણી ચેનલ કરી દેજો લાઈક, ફોલો અને શેર.